અંગ્રેજીમાં મેનગ્રુવ્સ અને ગુજરાતીમાં ચેર તરીકે ઓળખાતા આ દરિયાકાંઠે ઉગતી વનસ્પતિ ખૂબ જ ઉપયોગી છે. આ ચેરના જંગલ દરિયાકાંઠા માટે ખૂબ જ વધારે પડતા ઉપયોગી હોવાના કારણે તેને વધારવા માટેની ઝુંબેશ પણ ચાલી રહી છે. આ ઉપરાંત તે ઇકોસિસ્ટમમાં પણ ખૂબ જ વધારે પડતો મહત્વનો ભાગ ભજવે છે. આપણે સૌ જાણીએ છીએ કે આ એક જ એવું વૃક્ષ છે જે ખારા પાણી એટલે કે ક્ષારવાળા પાણીમાં ઉગી શકે છે. જોકે આની પ્રજાતિ નદીમાં પણ જોવા મળતી હોય છે. ભારતમાં વાઘના ઘર તરીકે જાણીતું સુંદરવન આખે આખું આ મેનગ્રુવ્સનું જંગલ આવેલું છે. આની અનેક પ્રકારની પ્રજાતિઓ જોવા મળતી હોય છે. આ ખૂબ જ વધારે પડતા ઉપયોગી પ્રાણી, પક્ષી અને જળચર જે દરિયાઈ જીવ છે તેમના માટે થતા હોય છે. આ ઉપરાંત તે આપણી ઇકોસિસ્ટમ, આપણી જે નેચરલ પ્રોસેસ છે એમાં પણ મદદરૂપ થાય છે. મેંગ્રુવ ઇકોસિસ્ટમ અન્વયે જ્યારે મને પૂછવામાં આવે છે ત્યારે એ જાણવું આપણે બધાને ખ્યાલ જ છે કે હાલ વિશ્વ એક બહુ મોટી થ્રેટનો સામનો કરી રહ્યો છે, ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જ અને મેંગ્રુવ ઇકોસિસ્ટમ. આ બંને જેમાં એના બે મુખ્ય એ છે કે ગ્લોબલ વોર્મિંગના લીધે સમુદ્રની સપાટી ઊંચી આવે છે અને આખા વિશ્વનું તાપમાન વધે છે. મેંગ્રુવ ઇકોસિસ્ટમ આ અન્વયે એક આશીર્વાદરૂપ સમાન છે. મેંગ્રુવ ઇકોસિસ્ટમ સૌથી વધુ કાર્બન શોષે છે, જેથી તાપમાનમાં ઘટાડો થાય છે. તેમજ કુદરતી આફતો, સુનામી જેવી આફતો, દરિયાના વાવાઝોડા તેમજ ધોવાણ થતું હોય, જે દરરોજ ધોવાણ થતું હોય, ભરતી ઓટના લીધે દરિયા કિનારાનું જે ધોવાણ થતું હોય તેની અસરો ખૂબ ઓછી કરે છે. આ એટલું જ નહીં, એ સોશિયો ઇકોનોમિક રીતે પણ એટલી જ આશીર્વાદરૂપ છે. દરિયા કિનારે જે રહેતા લોકો છે એમના કેટલ માટે ઘાસચારો પૂરો પાડે છે, બળતણ માટે લાકડું પૂરું પાડે છે. ઘણીવાર ગુંદર અને એ પણ એમાં વન પેદાશો જોવા મળે છે. બીજું કે માછીમારો માટે આ એક ખૂબ જ અગત્યની ઇકોસિસ્ટમ છે, કારણ કે માછલીઓ અને અન્ય દરિયાજીવો એમના જે બચ્ચાઓ છે એ મેંગ્રુવની હેઠળ જન્મ આપે છે. એટલે એક નર્સરી તરીકે કામ કરે છે. એટલે માછીમારીના ઉત્પાદનમાં વધારો રહે છે, જેથી એક સારી લાઇવલીહુડ પ્રોવાઈડ કરે છે. મીઠા પાણીમાં પણ જોવા મળે છે, એની અમુક સ્પીસીસ છે પણ જોવા મળે છે. દરેક જગ્યાએ મેંગ્રુવ એક એવી સિસ્ટમ છે કે દરિયા કિનારો કે નદી કિનારો એના માટે આશીર્વાદરૂપ છે.